અને આપણે સીવવા નથી બેઠા તોય હંસો ચાલુ છે કેમ. અને આ બાજુ જો ખાટ બાંધી છે ને બધા બેહી ગયા છે સરસ મજાના. તો ખાસ કરીને અમારે રોશની માટે એક લાઈક તો બને જ તે નહીં સાચું ને. અમારે જ્યારે ભત્રીજી જો શરમાઈ ગઈ, એને વ્લોગમાં નથી આવવું એટલે જો એને ડ્રેસ આડો રાખી દીધો છે. આપણે જો નકર દર વખતે તો ખડ વાઢવા હું એકલી જ આવતી હોય અને આજ તો આખું ફેમિલી આવી ગયું છે એના. જય માતાજી, જય દ્વારકાધીશ, કરે હવનું ઠીક. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો આપણે જો સવારનો હંસો ચાલુ છે, સવારનું સીવવાનું કામકાજ ચાલુ છે અને આપણે વ્લોગ ઉતાર્યો જ નથી. ત્યારે બપોર પછીના 4 સાડા 4 થઈ ગયા છે અને આપણે સીવવા નથી બેઠા તોય હંસો ચાલુ છે કેમ કે અમારા ભત્રીજીને થોડું ઘણું આવડે છે સીવતા અને થોડું ઘણું બાકી છે શીખવાડવાનું. તો એને બ્લાઉઝ ને ડ્રેસ ને એવું થોડું ફાવે છે અને શીખવાનું છે હરખું. એમ તો ઘણું બધું આવડે છે. પહેલાં તે એને મેં શીખવાડ્યું હતું, પછી હું કામ હતું એટલે પછી શીખવાનું બંધ રહ્યું અને અત્યારે પાછા હવે શીખવા આવે છે. તો આપણે એને સવારના શીખવાડવી જ સીવી, કાંઈ વ્લોગ ઉતાર્યો નહોતો. અને આ બાજુ જો ખાટ બાંધી છે ને બધા બેહી ગયા છે સરસ મજાના. અમારે છોટા કમાભાઈ ને જો બધા કેવા બેઠા છે હિસકા ખાય. અને અમારે છોટા કમાભાઈ કે લાઈક કરજો, કા જો લાઈક કરજો. અમારે રોશની હતન કે છે જો લાઈક કરજો. તો ખાસ કરીને અમારે રોશની માટે એક લાઈક તો બને જ તે નહીં સાચું ને. અમારે જો અમારે ભત્રીજી ઉર્વી ને હર્ષિલ ને બધાય જો બેઠા છે. તો હાલો આપણે ઘડીક ઘર કામ કરવી છે અને ઘડીક અમારા ભત્રીજીને શીખવાડવી છે. એ ડ્રેસ સીવે છે, પછી કાલથી બ્લાઉઝ ને એવું શીખવાડશું કેમ કે એને મશીન લીધેલું પડ્યું છે એના ઘરે છે. અને આપણે અમારે બા ગયા છે, અમારે રામપરા ગયા છે, આટો ગયા છે નાના બેનના ઘરે. એટલે હર્ષિલને પછી કોણ રમાડે, એટલે 2 દી મારે સીવવામાં કોરો છે અને 2 દી અમારે ભત્રીજી અહીંયા સીવે. પછી 2 દી પછી હું એના ઘરે જાય શીખવાડવાનું, ઘડીક એ અહીંયા આવશે અને એવું કંઈક કરશું હવે. તો આપણે જો ભત્રીજીને સિંધીને આપણે વાસણ ઉટકવા વયા ગયા હતા. હવે એને શું કર્યું છે હાલો આપણે જોઈ જોઈશું કેમ હાલે છે. લ્યો અમારે ભત્રીજી જો શરમાઈ ગઈ, એને વ્લોગમાં નથી આવવું એટલે જો એને ડ્રેસ આડો રાખી દીધો છે. કાંઈ વાંધો નહીં, વ્લોગમાં ન આવવું હોય તો શરમાઈ બહુ એટલે ન આવે. તો હાલો આપણે એને થોડું ઘણું સિંધી દેવી રાખો અને ડ્રેસ એનો પૂરો થઈ જાય આજે, પછી કાલથી બીજું સિવાય. તો આપણે જો હંસો બંધ કરી દીધો અને ઘડીક પહેલાંની વાત કરું તો જો અમારા ભત્રીજીએ થોડોક ટાઈમ પછી જ તે એ ડ્રેસ જે પહેરો આખો એમણા હતો. પછી આપણે એના કટકા કરી નાખ્યા, કટકા જોડી દીધા અને આખો ડ્રેસ તૈયાર કરીને એને પહેરી હતો લીધો અત્યારે ને ત્યારે. અને આજ અમારે બા નથી એટલે વહેલા હેરે હવે આપણે પછી રાંધવાનું કામકાજ કરી નાખશું. કા ઉર્વી બા નથી એટલે હર્ષિલને રમાડશે કા. તો વ્લોગમાં આવતા જેટલી શરમાઈ છે ને અમારી ભત્રીજી એટલી જ મગજની હોશિયાર છે. આજને આજ ડ્રેસ સીવીને અને પહેરી હતો લીધો છે. કાલ પાછું એક બ્લાઉઝ હતું શીખવાડી દેવી. અને આમ જો વીટોળા કેવા સડે તમે જોવો ખરા, બધું ધૂળ ધમાહો થઈ ગયો. જો તુલસીમાં પાસે બધી ડમરી કેટલી આવી છે. આ બાજુ તો બધા ઝાડવા હિંડોળા ખાય છે ઝાડવા, એટલો બધો પવન છે કા. છોટા કમાભાઈ એ ફોનમાં કાંક કરે, એને શરમ લાગી જાઓ કેમ કે એની પાસે એક ફોન છે. હું કેવી રીતના શૂટ કરું છું એમ એ હતન કરતો હતો એટલે શરમાઈ ગયો કા. અને અમારે જો નયનના રમકડા જો અહીં કેવા પડ્યા છે બધા. હર્ષિલ હતન તરબૂચ ખાય હે. અમારે ઉર્વી ને જો બધાય મેડા છે તરબૂચ ખાવા. છોટા કમાભાઈ ખાઈ ગયા, શીર કરાઈ ગયો, લે ઓટકાર હતા ને આવી ગયો. તો ફેમિલી બધા જો તરબૂચ ખાય છે તો આવી જાઓ બધા તરબૂચ ખાવા. તરબૂચ આપણે નિરાતે ખાઈશું અને અત્યારે હવે જાવી છીએ વાઢવાળું ખડ વાઢવા પડામાં. તો જો આપણે ગાસ બટન કરતા હતા અત્યારે લગી
અને વાળુંનું રાંધી નાખ્યું. હજી સુરજ દાદા થોડા ઘણા છે અને વાળુંનું રાંધી અને પછી આવ્યા છે આપણે વાઢવાળા ખડે. થોડુંક વાઢવાળું ખડ વાઢવાનું છે તો વાઢી લેવી. આખો દી કાંઈ ટાઈમ જ નહોતો મળ્યો એટલે કાંઈ આપણે આવ્યા નહોતા. તો આપણે જો નકર દર વખતે તો ખડ વાઢવા હું એકલી જ આવતી હોય અને આજ તો આખું ફેમિલી આવી ગયું છે એના પપ્પા સિવાય. કેમ કે હર્ષિલ, નયન ને બધાય આવ્યા છે, રોશની ને બધાય. અને પવન બહુ છે કેમ કે અમારા બા ઘરે નથી એટલે હર્ષિલને પછી કોણ રમાડે એટલે એને લઈને જ આપણે આવ્યા છીએ. જ્યાં ઓલા પણ પાણાનો ઢગલો છે ત્યાં કણે મેળો કર્યો હતો ત્યાં બધા જો બેઠા છે ને રમે છે. આપણે છોટા કમાભાઈ ઠેઠ પડામાં સાયકલ લઈને આવી ગયા છે. સાયકલ હતા ને તમને બતાવતી હશે. અને હવે જો સુરજ દાદા હમણાં આજની રહેશે થોડા ઘણા જ્યાં છે અને પવન બહુ છે એટલે તમને અવાજ આવતો હોય છે. ખડખડ ખડખડ થાય છે પાંદડા. અને અત્યારનું વાતાવરણ જો કંઈક આમ અલગ જ છે રોજ કરતાં. પવન બહુ છે. અને હવે આજનો વ્લોગ કંઈ આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો આજની માટે બસ આટલું જ. તો કેવો લાગ્યો તમને અમારો આજનો વ્લોગ? જો પસંદ જ આવી ગયો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. હાલો તો જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ. ફરી મળશું એક નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય.